હવે ક્યાં લઈ જાવ છો? બેટા ઘરે જશું ને હવે સવારના નીકળ્યા 6 વાગ્યા બેટા. પિક્ચર જોવા લઈ જાવ. અરે બેટા સવારના 10 વાગ્યાના નીકળેલા છે 6 વાગ્યા કરતા ને હવે તો થાક લાગે ને મને બેટા. રવિવાર છે લઈ જાઓ ને એમાં શું નાકારો કરો તમે? તાર ઘરે જઈને શું કામ છે બિમલ? સોનું હું માણસમાં આવું છું, પુરુષ એવું જરૂરી નથી હોતું કે રવિવાર હોય તો પુરુષને પોતાની સ્ત્રી બાળકોને લઈને બધે દર રવિવારે ફરવા જતું રહેવું હોય એવું નથી જરૂરી હોતું. કઈક કારણો હોય, કઈક કામ હોય, રેસ્ટ કરવાનો હોય. આજ તારી પાસે પૈસા છે તો તું જો દર રવિવારે બહાર નીકળવાનું નામ લેસ ન હોત તો શું તમે લેત? તો કઈ નહીં ને, તો બસ એમ કઈ નહીં રાખો ને. સમજીને ઘરે પડ્યા રહે. હા તો સંતાનને એ જ શીખવાડો ને. છે તો આટલું બધું શું ઓલા કરવાના, પિક્ચર જોવા જવું ને આ કરવા જવું, ટિકિટના પૈસા મફત થાય છે. તમે આખો દિવસ અઠવાડિયામાં તમે એક વસ્તુ વિચારો, તમે તમારા પોતાના સ્વાર્થ વિચારો છો, એવું વિચારો છો કે એક વીક અઠવાડિયાની આવે છે એમાં મારા હસબન્ડને એક દિવસ રજા મળે છે. ઈ એક દિવસ નહીં તે તમે પોતાના હસબન્ડને બહાર લઈને જતો રહો એની શું હાલત? એની પર્સનલ લાઈફ શું? સમજી ગયો ને? હવે તારે કહેવાનું નહીં. રવિવાર આવે એટલે હોવાનું, ખાવાનું, સુઈ જવાનું અને ભગવાનનું નામ બસ લેવાનું. આવું બધું ન શીખવાડો. પુરુષની પર્સનલ લાઈફ હોય તો હસીને મજાક ન કરો, બરોબર? પોતાના સ્ત્રીને પોતાની ઉપર આવે ને તો આમ ગધેડા જેવું મોઢું કરીને ફૂલાઈ દે કરીને, અને જયારે પુરુષની વાત ઉપર આવે ને એટલે હામી થાય. બરાબર? હું કેવું તમારું મિત્ર, સાચું ખોટું? એટલે ગરમ થઈ ગયા. લઈ જવાનું થયા નહીં, સાચી વાત છે ખોટી વાત છે? 6 દાડા તૂટવાનું, 7મે દાડા આરામ કરવાનો હોય ને તા આવે. આજે છોકરાઓ ને બાલ લઈને જજુ. હવે ભાઈ તમે તમારો પોતાનો ન વિચાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું તું, બોલો. લે હજી તો અહીંયા અમદાવાદ ની વાત હાલે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા તો. તો મિત્રો મારો મુદ્દો ખોટો હોય, મારી વાત ખોટી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને આગળ શેર કરજો. દર રવિવારે ફેમિલીને લઈને બહાર જવું જોઈએ કે ના જવું જોઈએ એ પણ કોમેન્ટમાં જણાવજો. જરૂરી નથી જવું જોઈએ, અમારો મંતવ્ય માઇન્ડ છે. ફ્રેશ કરવા જવું જોઈએ. માઇન્ડ ફ્રેશ સુઈને થઈ જાય. ના ઘરે રહીને તું આ બનાવી ઢેકણું હોય તો અમારું ફ્રેશ ના થાય. અમે તો ચલો કામમાં મિત્રો હું કામમાં જાઉં નહીં તો વળ્યા આનું લેક્ચર ચાલુ જ રહેશે. આવજો, જય માતાજી.